મારા ઉપર કોઈ ઘા થશે, મારા ઉપર કોઈ પ્રકારનું કોઈ કાર્યવાહી કે આવડા લોકો મારી નાખે, તોડી નાખે, ભાંગી નાખે, તો આની તમામ જવાબદારી અલ્પેશ ઢોલરિયા, જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા ઉપર રહેશે. અને ખોટી પ્રકારના ધોકા માર્યા કે કોઈ પ્રકારની બિન અધિકૃત કાયદાની વિરુદ્ધમાં જે કાર્યવાહી કરી તો એ તમામ જવાબદારી જેતપુર એલસીબી પીઆઈ અને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈ અને પીએસઆઈ ની રહેશે. હું ચોખ્ખું કહું છું, જો મને કંઈ પણ થશે તો એની તમામ જવાબદારી અલ્પેશ ઢોલરિયા, ગણેશસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજાની રહેશે. આ શબ્દો છે એક પાટીદાર યુવકના કે જેમણે સતત આજે 4 દિવસથી સોશિયલ મીડિયા પર વિડીયો મૂકી અને અલ્પેશ ઢોલરિયાને આડે હાથ લઈ અને સતત એમને સણસણતા સવાલો કરી રહ્યા છે અને એમને જવાબો પણ આપી રહ્યા છે. વાત બન્ની ગજેરાની કરવી છે કે જેમને ગઈકાલે પોલીસ સ્ટેશનનું તેડું આવ્યું હતું. પોલીસ સ્ટેશનમાં શું થયું એ આખી ઘટનાક્રમે વાત કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. વાત ગોંડલની કરવી છે. ગોંડલ સતત 1 મહિનાથી ચર્ચામાં છે કારણ કે ગોંડલની અંદર પહેલા એક રાજસ્થાનના જાટ સમાજના એક યુવકનું મોત થયું અને ત્યારબાદ પાટીદાર સમાજના એક યુવકને મારવાનો કેસ. આ બંને કેસોને લઈને ગોંડલ સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે ને એની વચ્ચે અલ્પેશ ઢોલરિયાએ એક નિવેદન આપ્યું હતું અને આ નિવેદન બાદ પાટીદાર સમાજના અનેક એવા આગેવાનો છે કે જેમાં ક્યાંક આક્રોશ જોવા મળ્યો છે કે અલ્પેશભાઈ આ શું બોલી ગયા. ત્યારે અલ્પેશ ઢોલરિયા જેમણે કહ્યું હતું કે ભાઈ હું પગે લાગુ છું, એવા વિડીયો વાયરલ કરે છે તો હું જયરાજસિંહ જાડેજાને બાપ પણ છે, મારા બાપ સમાન છે. આ નિવેદન આપતાની સાથે જ પાટીદાર યુવક બન્ની ગજેરાનો એક વિડીયો સામે આવ્યો કે આપણે સમાજમાંથી અલ્પેશ ઢોલરિયાને તડીપાર કરીએ છે. ત્યારબાદ એમના ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે અને આ વિડીયોને લઈને એક બીજો વિડીયો સામે આવ્યો અને એમણે એવું કહ્યું કે ભાઈ મારી ઘરે પોલીસ આવે તેવી શક્યતા છે અને તે જ રાત્રે પોલીસની 2 ગાડીઓ એમના ઘરે આવે છે, ઘરના ફોટા પાડે છે અને ત્યારબાદ ગાડીઓ જતી રહે છે અને સવારમાં એમને ફોન આવે છે બંનેને કે ભાઈ તમારે પોલીસ સ્ટેશન હાજર થવાનું છે. એટલે જેતપુર પોલીસ મથકે હાજર થાય છે, ત્યાંથી એમને એલસીબી લઈ જાય છે, ત્યાં તેમની પૂછપરછ થાય છે. ત્યારબાદ એમના જૂના કેસો છે એ જૂના કેસોને લઈને પણ ત્યાં ચર્ચા કરવામાં આવે છે. પહેલા બન્ની ગજેરાનો વિડીયો જુઓ કે જેમની અંદર આખી ઘટના એટલે કે 5 કલાક પોલીસ સ્ટેશનમાં જેતપુર પોલીસ ચોકીથી લઈ અને એલસીબી સુધી શું પૂછપરછ કરવામાં આવી, કયા કયા કેસોને લઈને પૂછપરછ કરવામાં આવી. આ જે નિવેદનો આપ્યા અલ્પેશ ઢોલરિયા સામે તેમાં કોઈ રાજકીય લોકોનું પ્રેશર હતું કે કેમ એ આખું આ વિડીયોની અંદર તેમને સ્પષ્ટતા કરી છે. સાંભળો બન્ની ગજેરાને. નમસ્કાર ગુજરાત. આજ આખા દિવસનો અને કાલ રાતનો પૂરો ઘટનાક્રમ સાંભળજો. પટેલ સમાજ અને ગુજરાતની તમામ જનતા એકવાર આખો વિડીયો સાંભળજો. મેં અલ્પેશ ઢોલરિયાનો વિરોધ કર્યો. અલ્પેશ ઢોલરિયાએ એવું નિવેદન આપ્યું કે ગોંડલની સીટ ઉપર કોઈને લાર તપકતી હોય તો હજી 30 વર્ષ સુધી અહીંયા નવો એમએલએ અમારો ગણેશ જાડેજા છે ને અમે એને ખંભે બેહારીને એમએલએ બનાવો. આ જ નિવેદન એને આપ્યું અને મેં નિવેદન આપ્યું કે ભાઈ અમે ગોંડલની અંદરથી પટેલ સમાજના યુવાનને એમએલએ બનાવશું. હવે આમાં વાતમાં મરમ શું થયો તમે મને કહો તો ઈ વાતને લઈને રાતે પોલીસ વાળાની 2 ગાડીઓ મારી ઘરે આવે છે, તપાસ કરે છે, મારી ઘરના ફોટા બોટા પાડે છે અને બીજે દિવસે મેં ફોન કર્યો એટલે એને એમ કીધું કે અહીં હાજર થવાનું છે, ભાઈ તમારું કામ છે, આવું કઈ ગયા. એટલે બીજે દિવસે અમે હાજર થયા. હું મારા એડવોકેટને લઈને બપોરે 2-2:30 વાગે જેતપુરના પીઆઈ સાહેબ પાસે હાજર થયો. બીડી ઝાલા સાહેબ પીએસઆઈ એને ફોન કરી અને પીઆઈ હેરમા સાહેબ હતા એની પાસે હાજર થયો. બધી વાતચીત થઈને મને બેહાડી દીધો અને ભાઈ કે સમાધાન કરવાનું છે ને આપણે વિડીયો ડિલીટ કરી નાખવાના છે ને આપણે કઈ લાંબુ આમાં કરવા નથી. આ પ્રકારનું રાજકીય પ્રેશર આવ્યું. બરોબર. 2-2:30 વાગ્યાનો મને બેહાડ્યો તો પછી ત્યાંથી એનાથી ન પૈતો એટલે મને લઈ ગયા એલસીબીમાં. એલસીબીના પીઆઈ વડોદરા સાહેબે મારી પૂછપરછ કરી, બધું આખું સત્ય આ તે બધું જાણ્યું પણ મારી ઉપર ગુનો દાખલ કર્યો નહીં. એક રાજકીય માણસના જામીન રાખી અને મને 7:30 વાગે મને જવા દીધો. કાલ હાજર થવાની રૂઢી.
હવે સમાજને હું એવું કહેવા માંગુ છું, ગુજરાતને હું એવું કહેવા માંગુ છું કે આપણે કોઈ એન કેમ પ્રકારે કોઈને કોઈ એવા શબ્દો કીધા નથી કે આપણે કોઈ પ્રકારના એવો વિડીયો મૂક્યા નથી. અલ્પેશ ઢોલરિયાએ નિવેદન આપ્યું, મેં એવું નિવેદન આપ્યું તો અલ્પેશ ઢોલરિયા ઉપર ફરિયાદ થવી જોઈએ ને મારી ઉપર ફરિયાદ થઈ તો એટલે મારા જૂના કેસ ખોલી જૂના કેસના વોરંટ બોરંટ લઈ આવીને આ પ્રક્રિયાએ મને ત્યાં બેહાડી દીધો. બરોબર, એટલે હવે તો મારે કાલે હાજર થવાની કોઈ ગણતરી નથી. આ વિડીયોના માધ્યમથી બે હાથ જોડીને તમામને જણાવું છું, આપણે ગોંડલની અંદર ઇતિહાસ 2027માં લખવાનો, એમાં બીજી કોઈ વાત નથી. હવે મારે ઘરે જવાય એવું છે નહીં. આ બધાય મને મીંદડાવની જેમ ગોતે છે. બરોબર, સમાધાન કરવાનું જોજો મિત્રો, આ તમારી ઉપર કેવી રાજકીય ચાલ રમે. એટલા માટે હું બે હાથ જોડીને નમ્ર અરજી કરું છું મુખ્યમંત્રી સાહેબને, ગૃહમંત્રી સાહેબ અમિત સાહેબને અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને કે આમ મારા ઉપર કોઈ ઘા થશે, મારા ઉપર કોઈ પ્રકારનું કોઈ કાર્યવાહી કે આવડા લોકો મારી નાખે, તોડી નાખે, ભાંગી નાખે તો આની તમામ જવાબદારી અલ્પેશ ઢોલરિયા, જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા ઉપર રહેશે. અને ખોટી પ્રકારના ધોકા માર્યા કે કોઈ પ્રકારની બિન અધિકૃત કાયદાની વિરુદ્ધમાં જે કાર્યવાહી કરી તો એ તમામ જવાબદારી જેતપુર એલસીબી પીઆઈ અને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈ અને પીએસઆઈ ની રહેશે. આ હું ચોખ્ખું કહું છું. મારા ઉપર લીગલી કોઈ ગુનો દાખલ થતો હોય, લીગલી કોઈ કાર્યવાહી કરવાની હોય તો એમાં કરવાની અમે છૂટ આપીએ છીએ. બાકી બીજી કોઈ પ્રકારની રાજકીય પ્રેશરમાં આવીને કોઈ પ્રકારની જો મિલી ભગતથી કામ કર્યું તો ઈ 1% ચલાવી લેવામાં આવશે નહીં. અને સમાજે અને ગુજરાતના તમામ લોકોએ વિચારવાનું તમારે આવી રીતના જીવવાનું છે. ઓલા કેમ ગોંડલનો પાટીદાર સમાજ 1700 વખત વિચારજો. આજ મારો વારો છે, આજ હું બોલ્યો છું એટલે મારી સામે બધા આવ્યા છે. કાલ સવારે તમારા દીકરાને આવી તકલીફ પડશે ને તેથી કોઈ ભેગું આવશે નહીં. આ છેલ્લો ને પહેલો મોકો છે. એટલે તમામ સમાજ ભેગા થઈ અને આમાં અમને સાથ આપજો. ખાસ કરીને પાટીદાર સમાજને કહું છું કે આમાં પૂરેપૂરો સહકાર આપજો. આપણે કોઈ પ્રકારનું ખોટી રીતે કોઈના બાપથી ફાટી પડતા નથી અને ફાટી પડવાના નથી. આપણે આપણો કાર્યક્રમ કાલથી રાબેતા મુજબ ચાલુ જ રાખશું. અને અલ્પેશભાઈ ઢોલરિયાને કાનમાં કહી દઉં કે ખોટી રીતે સમાધાન કરવાના અબરખા જોતા હોય તો તમે તમારી રીતે લીલ પૈણાવી લેજો. બાકી 1% આ બાબતે સમાધાન થશે નહીં. બરોબર, તમે પટેલના દીકરા છો, હું પટેલનો દીકરો છું, પણ બોલતા પહેલા 100 વખત સરસ્વતી માને યાદ કરી લેવાય, પછી બોલાય, પછી જ્યાં આવે ને એવા નિવેદન દેવાય. તમે નિવેદન દીધું છે અલ્પેશ ઢોલરિયા ઉપર ફરિયાદ થાય તો જ મારી ઉપર ફરિયાદ થાય. હું જેલમાં જઈ તો અલ્પેશ ઢોલરિયા જેલમાં જશે. આ 1000%ની વાત છે. બીજી આમાં કોઈ વાત, બાકી અમારું કોઈ આયરે કોઈ પ્રકારનું યુદ્ધ નથી. અમારી નાની એવી અમથી માંગણી ઈ છે કે અલ્પેશ ઢોલરિયાએ ભાજપ વિરુદ્ધ જઈને કામ કર્યું છે, પક્ષ વિરોધી એવું નિવેદન દીધું છે. ગણેશ જાડેજા જઈને એમએલએ બનશે, આ સત્તા એની પાસે નથી તો ભાજપ એને સસ્પેન્ડ કરે અને ગોંડલની અંદર અનામત આવે સીટમાં અને પાટીદાર સમાજના ગમે યુવાનને ટિકિટ આપે. પણ અમારી પહેલી પ્રાયોરિટી એક જ છે, એ તમને ખબર છે. એટલે બધાય જાણજો, મને કાંઈ થાય, મને ખોટી રીતે કોઈ ક્યાંય એક્સિડન્ટમાં મરાવી નાખશે તો તમામની જવાબદારી અલ્પેશ ઢોલરિયા, ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાની રહેશે. મારી નાય બધાય આ વિડીયો જોજો. બાકી મુંજાના નહીં, કાર્યક્રમ રાબેતા મુજબ ચાલુ જ છે. આ તો નેટ વહી ગયું ને એટલે થોડો ગેપ પડ્યો. સવારે તમને મજા આવી જશે. જય સરદાર. તો તમે જેને સાંભળ્યા એ પાટીદાર યુવક બન્ની ગજેરા છે કે સતત આ મુદ્દે બોલી રહ્યો છે અને એમની ઉપર પ્રેશર પણ આવી રહ્યું છે. અને એમણે એવું પણ કહ્યું છે કે જો મને કંઈ પણ થાય, મને દંડા પડે, માર મારાય તો એમની સંપૂર્ણ જવાબદારી એ જયરાજ જાડેજા, ગણેશ જાડેજા અને અલ્પેશ ઢોલરિયાની રહેશે. ત્યારબાદ પોલીસ પર પણ આરોપ નાખ્યા છે. પીએસઆઈ પીઆઈ બધીને કહ્યું છે કે જો મને કંઈ થાય તેમની જવાબદારી પણ પોલીસ અધિકારીઓની રહેશે. એટલે કાયદાકીય પ્રક્રિયામાં જે આવતું એ કરવા વિનંતી. બાકી જો બીજી કંઈ કરશો તો પછી મારી પાસે પણ કચ્ચા ચીઠા પડ્યા છે તેવું નિવેદન એ બન્ની ગજેરા દ્વારા આપવામાં આવ્યું છે. બન્ની ગજેરાની વાત સાથે તમે કેટલા સહમત છો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.